શું ચેક બાઉન્સની ડિમાન્ડ નોટિસમાં વ્યાજની ઉઘરાણી કરી શકાય છે? એક ભાઈનો પ્રશ્ન એવો આવે છે કે ચેક બાઉન્સની નોટિસ આપી દીધી છે, પરંતુ તેમાં ડિમાન્ડ નોટિસમાં વ્યાજની પણ ઉઘરાણી કરી દીધી છે. તો શું આનાથી કેસને કોઈ ફરક પડી શકે છે? મિત્રો, ચોક્કસ આ કેસની અંદર ફરક પડી શકે છે, પણ અહીંયા બે કન્ડિશન સમજવી જરૂરી છે. હવે કન્ડિશન નંબર 1ની વાત કરીએ તો ડિમાન્ડ નોટિસ ફક્ત અને ફક્ત પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મૂળ રકમની જ હોવી જોઈએ. જો તમારા ચેકની અંદર જે રકમ લખેલી છે તેનાથી વધારેની રકમ તમે ડિમાન્ડ કરો છો તો પછી તમારા કેસમાં ચોક્કસ ફરક પડી શકે છે અને આરોપીને આ કેસમાંથી લાભ પણ મળી શકે છે. પરંતુ સાથે સાથે એક આ કન્ડિશન પણ સમજવી જરૂરી છે. માની લો કે તમારો ચેક બાઉન્સ થયો છે ₹1,00,000નો, તમે ડિમાન્ડ નોટિસ ₹1,00,000ની કરી છે, પરંતુ અલગથી તમે વ્યાજની ઉઘરાણી કરી છે, અલગથી તમે કાનૂની ખર્ચની ઉઘરાણી કરી છે, તો પછી આ ડિમાન્ડ નોટિસ તમારી વેલિડ છે. પરંતુ તમે આ જે ડિમાન્ડ નોટિસ છે તે ડિમાન્ડ નોટિસમાં વ્યાજની રકમ, કાનૂની રકમ બધી ભેગી કરીને એક જ રકમની ઉઘરાણી કરી છે, તો અહીંયા તમારા કેસને ફરક પડી શકે છે. આપણે અગાઉ વાત કરી એમ કે ડિમાન્ડ નોટિસ તમારી ફક્ત અને ફક્ત પ્રિન્સિપલ અમાઉન્ટની જ હોવી જોઈએ. તમારે બીજી વ્યાજની ઉઘરાણી કરવી હોય તો અલગથી તમારે એ રકમ દર્શાવી પડી શકે છે. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો માટે પેજને ફોલો કરી લેજો. આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.